જય શ્રી કૃષ્ણ. તંદુરસ્તી અને નાણાકીય આયોજન એ જીવનની સુખાકારીનો ભાગ છે. બસ જાગૃતિ અને સમજણ કેળવવા માટે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. આજે 131મો થર્સડે થોટ છે, પણ આજે મને ખૂબ આનંદ છે, થોડુંક દુઃખ છે. આ વર્ષનો આ છેલ્લો ગુરુવાર નથી, પણ આ સ્થળનો આજે છેલ્લો ગુરુવાર છે. તમને ખુશી થઈ ને? 6 મહિનાથી રાહ જોતા હતા. અમારા રમેશભાઈ તો આમ સાંભળે છે, એની ડોક દુખતી હશે. આ બધી અગવડતાનો હવે અંત આવ્યો છે અને આવતો 16મી તારીખનો આપણો 132મો ગુરુવાર કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં યોજાશે. ખૂબ સરસ, તમે જોઈ શકશો, ખૂબ સરસ હોલ તૈયાર થઈ ગયો છે, એનો આનંદ છે. પણ થોડુંક દુઃખ એ છે કે જો અમને બનતું હતું ત્યારે વીમો લીધો હોત તો મિલનભાઈ આજે માર્ગદર્શન આપવા ન આવ્યા હોત ને 50 લાખનો ચેક આપવા આવ્યા હોત, એટલું દુઃખ છે. પછી આટલો ફરક પડ્યો. વીમો લીધો હોત તો આજે 50 લાખનો ચેક મળત. વીમો નહોતો લીધો, એટલું નુકસાન થયું. વીમા પ્રીમિયમ ખર્ચ છે. ઘણા એવું માને કે વીમા પ્રીમિયમ ખર્ચ છે. ઘણા એવું માને કે વીમો એક બોજ છે. ઘણા એવું માને કે વીમો એ આર્થિક નુકસાનનું વળતર મેળવવાની ગેરંટી છે. આ કન્ફ્યુઝનની વચ્ચે વીમો એટલે શું અને વીમો કેમ લેવો જોઈએ એની ખૂબ સરસ વાત કરી એવા મિલનભાઈ સંઘવી આપણા આજના અતિથિ જોરદાર તાળીથી વધારે. મિલનભાઈ પેલું સૂત્ર આપ્યું, કમાવું, બચત કરી, વીમો ભરો ને પછી ખર્ચ કરો. પણ એક કહેવત બહુ સરસ આપણે કહેતા હતા, દેવું કરીને ઘી પીવું. હવે આજથી એક નવી કહેવત યાદ રાખવી છે કે ભૂખ્યા રહીને પણ પ્રીમિયમની રકમ ભરવી એ તમારા જીવનની સલામતી છે. પૈસા નથી તો 2 ટક ભૂખ્યા રહો, પૈસા બચાવો, પણ વીમા પ્રીમિયમ ભરો તો જ તમારી જીવનની સલામતી છે. આજે અદ્ભુત જે વાત કરી તે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ને ગુજરાત રિજનના હેડ એવા મિલનભાઈ આજે અહીંયા આવ્યા છે. સામાન્ય વ્યક્તિ નથી. આજથી 20-25 વર્ષ પહેલાં વીમા કંપનીમાં એક ક્લાર્કથી શરૂઆત કરી અને આજે ઇફકો ટોક્યો કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ ને ગુજરાતના હેડના સ્થાન પર પહોંચ્યા. ખૂબ એની પુણ્ય છે. પણ મિલનભાઈની સફળતાનું રાજ મને ખબર છે કે વીમો માત્ર વેચે છે એ કંપનીના લાભ માટે નહીં, વીમો વેચે છે લોકોને કેટલો લાભ થાય એવો આખો સામાજિક એપ્રોચ, સામાજિક અભિગમથી કામ કરે છે. એનું એક ઉદાહરણ તમને આપો. જ્યારે આ તક્ષશિલામાં આગ લાગી અને કેટલા બધા નાના બાળકો એમાં હોમાયા, ત્યારે એક ઘણા ખરા બાળકોના વરાછા બેંકમાં વિદ્યાર્થી એકાઉન્ટ હતા અને વરાછા બેંક એનો વીમો ભરે જ. ત્યારે કોઈ ડોક્યુમેન્ટ વગર પેપરમાં નામ આવ્યા, એને ટેલી કર્યા અને બધાના ઘેરે 1-1 લાખ રૂપિયા મિલનભાઈ આ કંપનીએ પહોંચાડ્યા. વીમાની બહુ મોટી તાકાત છે. એવા આજના મિલનભાઈ, આપણો ઉદ્યોગ સાહસિક ને આપણા દાતા ટ્રસ્ટી ગૌતમ, અમને ગૌતમ કહીએ, એનું સ્માઇલ બધા બહુ વખાણતા. આમ તો હોમિયોપેથી ડૉક્ટર, મારા મોબાઈલમાં હજી ગૌતમ સિંહ કાઉન્સમાં હોમિયોપેથી, ઉદ્યોગપતિ તરીકે નહીં, ડૉક્ટર. અને પહેલો પરિચય આમ નજીકથી કોરોના વખતે મને યાદ છે, વરાછા પોલીસ સ્ટેશન પાસે તમે મળેલા. મને કહે છે ઊભા રહો, આ કોરોનામાં હોમિયોપેથિકની દવાઈ વેચતા બોટલ.
ત્યારથી ઓળખે, પણ ધંધામાં અદ્ભુત કામ કર્યું. આમ તો લેસ પટ્ટીનું મુખ્ય કામ એને બનાવવાનું હતું. અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ પ્રોડક્ટ કહેવાય, એનું બહુ મોટું કામ છે, ધંધાનું એક્સપાન્શન છે. આવતીકાલથી એનો આઈપીઓ ખુલે છે શેર બજારમાં, અને 10 કરોડ ને 56 લાખ રૂપિયાનો આઈપીઓની મંજૂરી મળી છે, અને એ ભરાઈ જશે એવી એને તાળીઓથી શુભેચ્છા આપીએ. અને એના શેરનું શેર બજારમાં લિસ્ટિંગ 17 તારીખે થશે, એની પણ શુભેચ્છા. કોઈ પણ વ્યક્તિને નેટવર્થ બનાવવી હોય તો પબ્લિક ઇસ્યુમાં જાય તો જ એની નેટવર્થ મિલકત બને. હમણાં આપણે જોયું રાઇઝનવાળા ચિરાગભાઈ ને એની કંપની, સુરતના ટોપ 10 સૌથી વધુ જે નેટવર્થ હોય, પૈસા હોય, એમાં યુવાનોના નામ આવ્યા. એટલે નેટવર્થની બહુ મોટી તાકાત છે. આપણે એટલે જ યુવાનોને આઈપીઓમાં જાઓ, આઈપીઓ જાઓ કહીએ છીએ, અને આપણો જ યુવાન આઈપીઓમાં જાય છે. એટલે આજે વિશેષ આનંદથી અમને બોલાવ્યા છે. આજે દિવ્યેશ મને ખૂબ ગમ્યું. જ્યારે પહેલી વખત એના દાદા પરેશભાઈ મને કે સાહેબ મારે મળવું છે, મેં બોલો ને. એ કે મારો આ દીકરો છે, અત્યારે કંપનીમાં નોકરી કરે છે, અને વાર્ષિક 30 લાખ રૂપિયાનો પગાર છે. એટલું કહેતા હતા ને ત્યારે આંખમાં જળજળિયા હતા. એક સામાન્ય પરિવારમાંથી કોઈ છોકરો ભણે ને 30 લાખનો પગાર મેળવતો થાય, એ પરિવારને કેટલો આનંદ હશે. મૂળ તોરી ગામના એ પરેશભાઈ તો ગામડે નાનો વેપાર કરતા, બસ 20-25 વર્ષ પહેલાં ધરમનગરમાં રહેવા આવ્યા. લાલજીભાઈ તોરીના ભાઈ પરેશભાઈ, એ મને યાદ છે એનું એડમિશન પેપી સવાણીમાં મારી પાસે કરાવો ને ત્યારે મેં એને કરાવી દીધેલું. એટલે હું ગૌરવ લો મેં એડમિશન અપાયું હતું. પણ આ છોકરાએ અદ્ભુત મહેનત કરી છે. એના દાદા કહેતા હતા કે અમે ધરમનગરમાં એક રૂમ રસોડામાં રહેતા હતા. રસોડામાં એના મમ્મી પપ્પા હોય, આગળ હોલમાં દાદા દાદી હોય. આ છોકરો 8મું 9મું ભણે, ક્યાં વાંચે? રાતે બાથરૂમમાં વયો જાય, અને બાથરૂમમાં ભણીને 10 સુધી એને પરીક્ષા આપી છે. કેવડી મોટી તાકાત! અહીંયા હોસ્ટેલમાં વિદ્યાર્થી રહે છે, બાથરૂમમાં ભણીને છોકરો ભણ્યો છે. પછી એ ધરમનગર જે સ્કૂલ છે ત્યાં સહજાનંદ ને ધર્મજીવનમાં ભણ્યો. 12મામાં ખૂબ સારા ટકા લાવ્યો. અમદાવાદ નિરમામાં એ બીટેક કર્યો, ઇન્ફોર્મેશન ને કોમ્પ્યુટર સાયન્સમાં. અને કેમ્પસમાં જ ગોરેગાંવ દિલ્હીની કંપનીમાં એને સોફ્ટવેર એન્જિનિયર તરીકે વાર્ષિક 30 લાખના પેકેજથી એની નોકરી શરૂ થઈ છે. આ ઉંમરે કેવડી મોટી અદ્ભુત મહેનત કરી. બસ મહેનત કરીએ ને તો સિદ્ધિ તો મળે એમ જ છે. પણ આની સિદ્ધિમાં એના મમ્મીનું મેં પાછું વિશેષ સન્માન કર્યું. તમે જોયું હશે. શું કરવા ખબર? સામાન્ય પરિવાર હોય અને દીકરાઓને ભણાવવાનો ખર્ચ કેટલો થાય. એ શોભાબેન ઘેરે માત્ર બ્લાઉઝ જ સીવે છે, અને બ્લાઉઝ સીવીને કામ કરીને આ દીકરાને તો ભણાવ્યો. પરેશભાઈ કહેતા હતા આજે એની પાસે 1 કરોડ રૂપિયાનું મકાન પણ છે, એ શોભાબેનને કારણે સર્જાનું. માણસ કેટલી મહેનત કરી શકે. શોભાબેન તમને અમે સેલ્યુટ કરીએ છીએ. એક મહિલા તરીકે તમે માત્ર ઘર સંભાળ્યું નહીં, ઘર બનાવ્યું, અને પરિવારને તમે ક્યાં પહોંચાડી દીધો. તમારી મહેનત પણ દીકરામાં હશે, એટલે એને વિશેષ સન્માન કર્યું. ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ, તમે બધા માણસ છે ને, દરેક ક્ષણે આમ ચાલતા હોઈએ તો ખાડો આવે તો આમ તરો કે ન તરો, તો માણસને દરેક ક્ષણે જીવનમાં સમજણ ઉગતી હોય છે. દરેક ક્ષણે સમજણ ઉગે. જો વિચારો તો બસ આ સમજણ જે ઉગાડે છે ને, એ આત્મા, એ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. આજે વિમાની બહુ ઘણી વાત કરી છે. હું તમને મારે કેવું છે, આમ તો છે ને સહકાર આપવો, આ વિમાની ભાવના તો આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષથી છે. તમને દાખલો આપો. આપણે લગ્ન થાય ત્યારે ભરાવીએ, ચાંદલો નોંધાવીએ, જમવા જાય તો પૈસા આપીએ. શું કરવા આપીએ છીએ?
એ વીમો જ છે. આપણે હોના ઘેરે ભરાવ્યા હોય, આપણે ત્યાં લગ્ન હોય ત્યારે હો આપણે ભરાવે છે. અને એટલે જ પહેલાં એવું કહેવાતું કે લગ્નમાં જમણવારનો ક્યાં ખર્ચ ભારે પડે છે, લોકો ચાંદલો લખાવશે, જમણવાનો ખર્ચ નીકળી જશે. બસ આ લોકોમાં તમે ચાંદલો કરો છો ને એ તમે પ્રીમિયમ ભરો છો, તમારે ત્યાં લગ્ન હોય ત્યારે જ પૈસા પાછા આવે છે. આ આખી વીમાની વાત આપણા જીવનમાં છે, બીજે ક્યાંય નથી. ખરેખર તો આ 2025નું વર્ષ ચાલે છે, એના પહેલાં હજારો વર્ષ થયા હશે. ત્યારથી વીમો ક્યાંથી શરૂ થયો મનમાં જો પ્રશ્ન આવતો હોય તો જહાજ દરિયામાં જતા બેબીલોન યોજના આખી છે. જહાજ બેબીલોન વીમા યોજના આખી હતી. એ જહાજ જ્યારે દરિયામાં બીજા દેશમાં જાય ત્યારે રસ્તામાં સાંસિયાઓ લૂંટારાઓનો ભય હતો, ડૂબી જતા. ત્યારે શાહુકારો બહુ મોટા વ્યાજે આ જહાજવાળાને પૈસા આપતા કે જા અહીંથી તો જહાજ બીજા દેશમાં પોગાડવાનો છે, એટલા પૈસા હું તને આપું. જો જહાજ ડૂબી જાય, લૂંટાઈ જાય તો કાંઈ આપવાનું નહીં, પણ સામે કાંઠે પૂગી જાય તો દોઢા ડબલ પૈસા શાહુકારને પાછા આપવાના. આવી યોજના પહેલાં હતી, એ પણ વીમાનો જ એક ભાગ હતો. એટલે ખૂબ વીમો, સામાન્ય રીતે વીમો ચાલતો, લોકો લેતા 2000 વર્ષ પહેલાં. પણ 1666માં લંડનમાં મોટી આગ લાગીને 13,000 ઘર બળી ગયેલા 1666માં. અને ત્યારે પહેલી વખત લંડનમાં આગના વીમાની શરૂઆત થઈ. રેલવે નખાણેલી પહેલી વખત લંડનમાં રેલવે અકસ્માત માટે વીમો શરૂ થયેલો. આ વીમાની નાનકડી તમને રૂપરેખા આપું છું. આમ તો વર્ષો પહેલાં રોમમાં એક દફન મંડળ ચાલતું, દફન મંડળ. એ પણ એક ઇતિહાસ છે. દફનમાં કાંઈ નહીં, લોકો એમાં થોડા થોડા પૈસા ભરે અને એ મરી જાય ત્યારે દફનનો ખર્ચ થાય એ મંડળ ભોગવતું. એ દફન મંડળ હતું. આ પણ વીમાનો જ પ્રકાર છે. પણ 2025 ચાલે છે, 1800 પછી વીમો શરૂ થયો. ભારતમાં પણ 1818માં ઇન્સ્યોરન્સ કંપનીઓ શરૂ થઈ ધીમે ધીમે. પણ પહેલી વહેલી કંપની 1850માં આ અંગ્રેજોએ કલકત્તામાં શરૂ કરેલી ટ્રીટોન ઇન્સ્યોરન્સ કંપની 1850માં. પણ 1907માં ભારતના લોકોએ પહેલી કંપની જે શરૂ કરેલી એ મુંબઈની અંદર મર્કન્ટાઇલ ઇન્સ્યોરન્સ કંપની. અને 1919 બરાબર દોરાબજી ટાટાએ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની શરૂ કરેલી. અને આ રીતે ઇન્સ્યોરન્સ કંપનીનો ઇતિહાસ શરૂ થયો. પણ 1973માં જેમ બેંકોનું રાષ્ટ્રીયકરણ 77માં થયેલું, એમ 73માં બધી ઇન્સ્યોરન્સ કંપનીનું રાષ્ટ્રીયકરણ થયું. અને 74ની અંદર 4 કંપનીઓ મુખ્ય સરકારે શરૂ કરી. એ 4 કંપનીઓમાં એક ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, એક યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને નેશનલ ઇન્સ્યોરન્સ કંપની. આ 4 જ કંપનીઓ જનરલ ઇન્સ્યોરન્સમાં હતી. 1956માં LIC શરૂ થઈ, એ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. બસ આ સરકારી જ કંપનીઓ હતી, કોઈ પ્રાઇવેટ નહોતી 77 પછી. પણ ઉદારીકરણ આવ્યું અને 1999માં ખાનગી કંપનીઓને છૂટ આપી, વિદેશી કંપનીઓને એમાં છૂટ આપી. એટલે ખાનગી કંપનીઓ ઇન્સ્યોરન્સનું કામ કરવા મળી અને ઘણું કામ થયું. પણ 2000ની અંદર જેમ બેંકોનું રેગ્યુલેશન કરવા માટે RBI રિઝર્વ બેંક છે, શેર બજારનું કંટ્રોલ કરવા માટે સેબી છે, એમાં ઇન્સ્યોરન્સ કંપનીને કંટ્રોલ કરવા માટે IRDA 2000માં આવી. પણ 2002માં સરકારે એવું કીધું કે સહકારી સંસ્થાઓ પણ ઇન્સ્યોરન્સનું કામ કરી શકે. અને એટલે ટોક્યો, જાપાનની ટોક્યો અને આપણા ભારતની ઇફકો, જે સહકારી સંસ્થા ખાતર બનાવવાની છે, ઇફકો અને ટોક્યો કંપની શરૂ થઈ. અને એના મેનેજર, એના વાઇસ પ્રેસિડન્ટ આજે આપણને ઇન્સ્યોરન્સનું કામ કહેવાય. બસ આ ઇન્સ્યોરન્સનો નાનકડો ઇતિહાસ મેં તમને કીધો, પણ બહુ મહત્ત્વનું છે. સાહેબે કીધું એમ
આપણી ઘણી બધી માન્યતાઓ છે. પહેલી માન્યતા કે વીમા પ્રીમિયમ ભરવું એ ખર્ચ છે, ખર્ચ શું કરવા કરવો. આ માન્યતા ખોટી છે. એ ખર્ચ નથી, એ વળતરની ગેરંટી છે. આટલું યાદ રાખવાનું. બીજી એક માન્યતા છે કે વીમો લેવા જાય ને એજન્ટોને બિચારા અનુભવ થાય. વીમો લેવા જાય ને ખાસ કરીને LICમાં જીવન વીમો, તો કે મર્યા પછી પૈસાની શું જરૂર છે, અત્યારે અમારે જરૂર છે અને વીમો ન લે. ના, માણસના પરિવારને મર્યા પછી તમારી ખોટ ઓછી પડવા દેવી હોય તો તમારો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. આ માન્યતા ખોટી છે. ત્રીજી એક માન્યતા કાઢજો. ઘણા એવું માને કે વીમાવાળા આપણને સમજાવવા આવે કારણ કે એનું કમિશન મળે એનો વેપાર કરવા આવે છે. ના, આ એક જ વ્યવસાય એવો છે, એને કમિશન તો મળે પણ એનો લાભ તમારો વધુ છે જો તમે વીમો લો તો, એવો ભાવ છે. એટલે એના કમિશન માટે તમને વીમો વેચતો નથી, એટલું આપણા મનમાં હોવું જોઈએ. આવી ખૂબ માન્યતાઓ છે. ઘણા તો એમ કે વીમો લઈએ, પૈસા હોય તો લઈએ, શેનું પ્રીમિયમ ભરવું. ના, મેં કીધું એમ બચત અને વીમો એ તમારા આવતીકાલના સુખ માટે છે, એટલું યાદ રાખજો ને. હવે તો ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. જો બચત અને વીમો નહીં હોય તો ભવિષ્યમાં મુશ્કેલીનો પાર નથી. એટલે મારી પાસે પૈસા નથી, જેટલા હોય એમાંથી પેલો વીમો અને પછી વપરાશ કરો, એ પૈસાનું બાનું કાઢવા જેવું નથી. અને ઘણાના મનમાં એવું હોય કે મેડિકલ પ્રીમિયમ શું કરવા ભરવું, આપણે ક્યાં બીમાર પડવાના હોય, અને બીમાર પડે ત્યારે એટલો ખર્ચ, એટલામાં પૈસા નહીં હોય, આવું કહીએ છીએ. એટલે મેડિકલ પોલિસી કોઈ લેતું નથી. પણ સાહેબે કીધું એમ જેટલો માણસ નાનો એટલી વીમાની જરૂરિયાત મોટી, એટલું યાદ રાખજો. અત્યારે મેડિકલના ખર્ચા જે આવે છે ને હદ બાર આવે છે. બસ આટલી માનસિકતા તમારે કાઢવાની છે. અને વીમો શું છે, આમ તો જેટલા તમને ઉદાહરણ આપીએ એટલા ઓછા. પણ અહીંયા બેઠેલા છે ભવનભાઈ, હું તમને કહું, થોડા વર્ષો પહેલાં ક્લિક ડિજિટલ ફોટો લેબ ચાલે મારી, એનું મશીન 2 કરોડ રૂપિયાનું, અને આગ લાગી સ્ટેશન ઉપર અને આખે આખું 2 કરોડ રૂપિયાનું મશીન બળીને ખાખ થઈ ગયું. હવે જો વીમો ન હોત તો 2 કરોડ ક્યાંથી લાવત. હજુ એક પ્રીમિયમ ભર્યું હતું, વધારે નહોતું ભર્યું, વરસ માણસ હતું, 2 લાખ ભર્યા હતા. વીમો એવો હતો કે નુકસાન થાય મશીનનું એટલો વીમો નહીં, જે તે વખતે એવું બીજું મશીન લેવાના જેટલા પૈસા એટલા બધા તમારે આપવાના. એટલે 2.25 કરોડ રૂપિયા કંપની આપ્યા અને પાછું નવું મશીન આવી ગયું. આ વીમાની તાકાત છે કે નહીં? આવી નાની નાની વસ્તુ સમજો ને તો વીમાનું મહત્વ સમજાય. બીજું તમને ઉદાહરણ આપું. કોરોના વખતે વરાછા બેંકે લગભગ 7,000 લોકોને 50,000 ને લાખ રૂપિયા લોન આપેલી. અને ત્યારે બધી બેંકો એમ કહેતી કે અત્યારે લોન આપો છો, આ કોરોના આમાં તો માણસો ટપોટપ મરે છે, તમે કોઈને લોન આપો અને મૃત્યુ પામશે તો પૈસા કોણ ભરશે? આ સવાલ બધાને થતો હતો. પણ વરાછા બેંકે એની લોનનો પણ વીમો લઈ લીધો હતો. લગભગ 54 વ્યક્તિ કોરોનામાં મૃત્યુ અમે લોન આપી તેને મૃત્યુ પામ્યા હતા. એની લોન વીમા કંપનીએ ભરી આપી, એના પરિવાર પાસે એક રૂપિયો લેવાનો નથી થયો. આ વીમાની તાકાત છે કે નહીં? અને હજી કોરોનાના દુઃખ, તમે કોઈ સોસાયટીમાં જાઓ ને તો એકાદો પરિવાર એવો હશે, કોરોનામાં જે કમાતા હતા એવો વ્યક્તિ મૃત્યુ પામે, મકાનનો ફ્લેટનો હપ્તો બાકી છે, કમાનાર વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, ખાવાની તકલીફ છે, તો લોન મકાનનું શું થાય? વીમા નહોતા તો આવા અસંખ્ય પરિવાર મુશ્કેલી આજે પણ ભોગવે છે. એટલું નહીં, એવરેજ અઠવાડિયામાં અહીંયા 2 વ્યક્તિ આવતા હશે કે મેડિકલમાં મારો દીકરો ભણે છે કે અહીંયા ભણે છે, પૈસા નથી, મકાન વેચે છે લોકો અને મેડિકલમાં બાળકોને ભણાવે છે. કોઈ બીમારી હોય, હવે બીમારી જો એટેક કે કેન્સર આવ્યું ને તો લાખો રૂપિયા બીમારીના છે.
કોની પાસે બચત પડી છે કે બીમારી ખર્ચ હોસ્પિટલનું બિલ આપી શકીએ? વીમો હોય તો એ બિલ ચૂકવી શકાય. પણ તમને જાણકારી, તમે વીમો ન ભરો તોય તમને વીમાનો લાભ મળે છે એ ખબર? સાહેબે બહુ સરસ વાત કરેલી કે તમારો વીમો બીજાને ઉપયોગી થાય, બીજાનો વીમો તમને ઉપયોગી થાય છે ખબર છે? વાહનમાં થર્ડ પાર્ટી વીમો આવે કે અકસ્માત થાય અને કોઈ દાવો કરે, વીમા કંપની એને પૈસા ચૂકવે. આપણે રોડ ઉપર જતા હોય ને કોઈ આપણને લગાડે અને આપણું મૃત્યુ થયું તો વીમા કંપની વાહને માલિકે પૈસા ભર્યા હતા એટલે તમને પૈસા આપે. સાહેબ, અઠવાડિયા પહેલાં સુરતના જ કાનજીભાઈ કરીને હીરાના એક વેપારી હતા, અત્યારે એનો પરિવાર મુંબઈ રહે છે. 10 વર્ષ પહેલાં હાઈવે પર અકસ્માત થયેલો. હમણાં 2-3 દિવસ પહેલાં એ આખો કોર્ટમાં કેસ ચાલ્યો હશે, 3 દિવસ પહેલાં પેપરમાં છે. એના પરિવારને 83 લાખ રૂપિયા વીમા કંપનીએ ચૂકવા. પોતે એ તો કાંઈ નહોતું. 5-10 વર્ષ પહેલાં મને ખબર છે અડાજણમાં એક વેપારી છે, એનું અકસ્માત મૃત્યુ થયેલું અને એને 3 કરોડ રૂપિયા વીમા કંપનીએ ચૂકવવા પડ્યા. તમને એક બીજી જાણકારી આપું, તમારી વેલ્યુ કેટલી એ તમારા કાગળ ઉપરથી નક્કી થાય. મૃત્યુ પામો તો એ વ્યક્તિએ પરિવારને કેટલું નુકસાન ગયું એની ગણતરી કરે ને એના આધારે વીમો આ નક્કી થાય. ત્યારે તમે કમાતા હો તો પેપરમાં હોવું જોઈએ અને તમારી વેલ્યુને આધારે તમારો વીમો મળે છે, આ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. વીમાનો અદ્ભુત મહત્વ છે. સારું જીવવું છે, સલામત જીવવું છે. વીમાની એક વાક્યમાં વ્યાખ્યા આપવી હોય તો એટલું કહેવાય કે વીમો એ આર્થિક નુકસાનનું વળતર મેળવવાનું સાધન છે. તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું, 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો અને કોઈ તમને 10 લાખ રૂપિયા આપવા આવે કેવું ગમે? પણ કોઈ આવે ખરું 10 લાખ? બસ તમે 10-15 હજાર રૂપિયા દર વર્ષે એમાં ભરી દીધા હોત તો વીમા કંપની 10 લાખ રૂપિયા આવતે. આટલું સમજવાનું. જોખમ હવે વધતું જાય છે. સાહેબે ધરતીકંપનું કીધું, આ પૂર કેવા આવે છે ને, અકસ્માત થાય, આગ કેવી લાગે છે. અને હવે તો એક નવું જોખમ છે, યાદ રાખજો બધા. પહેલા યુદ્ધ સરહદ ઉપર લડાતા, ત્યાં ટેન્કો હોય, ફાયરિંગ કરે, સરહદના ગામડામાં ફાયરિંગ થાય ને યુદ્ધ પૂરું થતું. હવે યુદ્ધ ડ્રોનથી લડાય છે. ખ્યાલ આવ્યો ને? એટલે ડ્રોન જેમ પક્ષી છૂટે ને એમ 500-800 ડ્રોન છોડે. એ કેટલા અંદર છટકીને આવે નક્કી નહીં. કાલે સુરતમાં પણ ડ્રોન પડી શકે, આપણા ઘર ઉપર પણ પડી શકે. આની સલામતીનું શું? અને એટલે આપણે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ. પ્રીમિયમના પૈસા ન હોય તો આખું ઘર કરકસર કરો, ભૂખ્યા રહ્યો પણ પ્રીમિયમના પૈસા બચાવો. તમને ખબર છે જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ ઉજવી, એ વડાપ્રધાન હતા ત્યારે દેશમાં અનાજની ભયંકર તંગી હતી, અનાજ મળતું નહીં. ત્યારે વડાપ્રધાને અપીલ કરેલી કે માણસ દરરોજ 1 ટક ભૂખ્યો રહે અને લોકો સાંજે બપોરે જમતા નહીં, અનાજ બચે તો બીજાને મળે. એક દિવસ ભૂખ્યા રહેવાનું ભારતને તો વડાપ્રધાને અપીલ કરી હતી. આપણે પ્રીમિયમ ભરવું જોઈએ. બસ હવે આટલી વાત પછી હું તમને સીધો વિચાર જ આપું એટલે સમયસર પૂરા થાય, કારણ કે ઓડિટોરિયમમાં આવતા ગોરવા જવાની ઉતાવળ છે એટલે વહેલું પૂરું કરીએ. આજનો મુખ્ય થોડ્સ આપવો હોય તેમ કહેવાય, આકસ્મિક નુકસાનથી બચવા. આકસ્મિક નુકસાનથી બચવા વીમા સુરક્ષા કવચ શ્રેષ્ઠ ઉપાય છે. તમારે કોઈ પણ આકસ્મિક નુકસાનથી બચવું હોય તો તમારું વીમા કવચ કરો. આપણને ઘણી વખત એવું થાય કે પહેલાં તો 25-30 હજારનું સ્કૂટર આવતું તો એનો વીમો લેતા હતા. આ અમૂલ્ય માનવ દેહનો વીમો તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ? અને યાદ રાખજો, જીવતા તો આપણે પરિવારને સાચવીએ છીએ,
પણ મર્યા પછી પરિવાર સારી રીતે હચવવો ઈચ્છતા હો તો આપણી લાઈફનો પણ વીમો હોવો જોઈએ. અને આ દુનિયા સ્વાર્થી છે. એનું લોજિક કેવું છે ખબર? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને એટલે લોકો પૂછે છોકરાઓ કેવડા છે? તો કે લગ્ન થઈ ગયા, કે તો વાંધો નહીં. માણા મરી ગયો કે તો વાંધો નહીં. લોકો હંમેશા તમે મૃત્યુ પામશો એટલે લોકો એટલું જ પૂછવાના છે છોકરા શું કરે છે, એને વાંધો નથી, કે તો વાંધો નહીં એટલે તમે ગયા કંઈ વાંધો નહીં. દુનિયાને કશો વાંધો નથી. એટલે આપણે આપણા જીવનને મૂલ્યવાન બનાવવાનું છે અને મોજથી જીવીએ એવું જીવવું હોય તો દરેક આકસ્મિક નુકસાન જે પ્રકારે થાય એની સુરક્ષા આપણી પાસે હોવી જોઈએ. એને જો વધારે કહેવું તેમ કહેવાય કે જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. કાલે શું થવાનું જાનકીનાથને ખબર નથી. જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે. એની સુરક્ષા રાખવી એ જ ખરી સમજણ છે. એટલું યાદ રાખવું જોઈએ. તમારે ભવિષ્યનો એનો બીજો વિચાર એમ કહેવાય, ભવિષ્યના આર્થિક નુકસાન ટાળવું હોય, તમારે ભવિષ્યની આર્થિક મુશ્કેલી ટાળવી હોય, જો દવાખાનું આવે આર્થિક મુશ્કેલી, યાદ રાખજો જીવનમાં સૌથી મોટી મુશ્કેલી એ આર્થિક મુશ્કેલી છે. એ ન હોય તો બીજી મુશ્કેલી આપણા માટે હળવી છે, અને આર્થિક મુશ્કેલી હોય તો બીજી મુશ્કેલી બહુ મોટી છે. એટલે સૌથી પહેલા આર્થિક મુશ્કેલી ટાળો. કોને એવી ખબર નથી કે મારો દીકરો કે દીકરી 20-25 વર્ષની થાય લગ્ન કરવાના? ખબર જ છે ને. હવે સોનાના ભાવ જુઓ, લગ્ન કરવા તો કેમ થાય? ચિંતા છે કે નહીં? તો એ મુશ્કેલી થાય. એનું આયોજન શું લગ્નનું? દરેકને બાળકોને ભણાવવા છે, પણ તમારું બાળક હોશિયાર હોય, ડૉક્ટર થવું હોય તો 1 કરોડ રૂપિયા ઓછામાં ઓછા હોય ને ત્યાં ડૉક્ટર થાય. કોને ખબર નથી? આર્થિક મુશ્કેલીઓ આવે તો એનું આયોજન હોવું જોઈએ. એટલે જ ભવિષ્યમાં આર્થિક મુશ્કેલી ટાળવી હોય તો બચત અને વીમો એનું શ્રેષ્ઠ સાધન છે. આ બે આપણી પાસે હોવા જોઈએ. અને છેલ્લી વાત આ બધાએ મનમાં યાદ રાખવાની છે કે વીમા પ્રીમિયમ ખર્ચ નથી. વીમા પ્રીમિયમ ખર્ચ નથી, આર્થિક નુકસાનના વળતરની ગેરંટી છે. તમે પ્રીમિયમ ભરો એ ગેરંટી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને ફરી આમંત્રણ કે આપણું સ્વપ્ન હવે પૂરું થાય છે. આવતા ગુરુવારે 16 તારીખે આપણે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમમાં પહેલો કાર્યક્રમ કરશું અને એમાં કેશુભાઈ પટેલના દીકરા ભરતભાઈના પરિવારને પણ મહેમાન તરીકે બોલાવશું. આપણે ગોપીન વાંચનાલય તૈયાર થઈ ગયું છે, તો એના દાતા પણ મહેમાન તરીકે હશે અને એક વક્તા પણ હશે. એ તમે આમંત્રણમાં જોઈ લેજો. બસ તમને આગોતરું નિમંત્રણ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. વીમા જાગૃતિ અંગેની ખૂબ સરસ વાતો થઈ છે. સાહેબે તો કદાચ અમુક મોટા ઉદાહરણો આપ્યા, પરંતુ તમારો જો સામાન્ય અકસ્માત થાય અને થોડા દિવસની આરામની પણ જો જરૂર હોય ને, તો આરામના પણ સામા પૈસા આ ઇફકો ટોક્યો ને ઇન્સ્યોરન્સ કંપની આપે છે, જેનું હું ખાસ ઉદાહરણ છું. બહુ સરસ. આ છેલ્લી વાત બધા સાંભળજો. અમને એવું થયું, ખાસ કરીને વરાછા બેંક આમાં નિમિત્ત છે, અમને એવું થયું કે લોકો પાસે વીમો તો નથી જ, મેડિકલ વીમો નથી, ઓલો વીમો નથી. આરામ કરવો પડ્યો હોય તો સામાન્ય માણસને આવક બંધ થઈ જાય છે. આ બધાનો રસ્તો કાઢી એવી પોલિસી બને તો ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ વરાછા બેંકની આપણા બધાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક વીમા પોલિસી બનાવી. એનું 1510 રૂપિયા પ્રીમિયમ. હવે જીએસટી નીકળી ગયું તો માત્ર 1280 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ છે. એમાં શું થાય? 3 વસ્તુ થાય છે. આપણે જતા હોઈએ
અને અકસ્માત થાય અને આપણને લાગે તો દવાખાને જાઓ તો 2-3 હજાર પહેલાં અવાય ન અવાય. તો અકસ્માત થાય તો સારવારના ખર્ચની પોલિસી એમાં આવી જાય તો તમને સારવારનો ખર્ચ મળે. આ એક લાભ. બીજો લાભ, આપણે કોઈને મારવા નથી, પણ જો અકસ્માતમાં મૃત્યુ થાય તો 15 લાખ રૂપિયા પરિવારને મળે. 2 લાભ. આપણે મારવા નથી, પણ સૌથી હેરાનગતિ હોય તો ક્યાં થાય? પડીએ આખડીએ અકસ્માત થાય અને મહિનો 2 મહિના અને ક્યારેક તો 5-6 મહિના વરદી આરામ કરવો પડે એવી સ્થિતિ આવે. હવે રિક્ષા ચલાવતો હોય કે દરરોજ મજૂરીએ જતો હોય, એ 1 મહિનો કે 1 વર્ષ ઘેરે આરામ કરે તો એના રસોડાનું શું? આ વીમા કંપનીમાં એવી જોગવાઈ છે પોલિસીમાં કે જો તમને અકસ્માત થાય અને ડૉક્ટર આરામ લેવાનું કહે તો દર અઠવાડિયે 5,000 એટલે મહિનાના કેટલા મળે? 20,000 રૂપિયા સરકાર ઘેરે વીમા કંપની તમને આપે. 1-2 મહિના નહીં, 2 વર્ષ સુધી મેક્સિમમ કે આરામ કરવો પડ્યો હોય તો 2 વર્ષ સુધી 20,000 રૂપિયા વીમા કંપની આ પોલિસી હોલ્ડરને આપે. તો 1,280 રૂપિયા માત્ર અકસ્માત થાય તો સારવાર મળે. આરામ કરવું હોય તો આવક મળે, અને ન કરે નારાયણને કાંઈ થાય તો 15 લાખ મળે. કોરોના કાળ વખતે અમારે એક ઘટના બનેલી. આ લાદી ઘસવાવાળો એક મજૂર એ ત્યાં લોન લેવા આવ્યો. અમારા અમુલભાઈ ડોબરિયા એને સમજાયો કે હું તને આ કોરોનાની લોન તો આપું, પણ તારે આ 1510 વાળો પોલિસી લેવાની. પેલો આનો કાની બહુ કરી પણ કે તો હું લોન નહીં આપું. અને પરાણે 1510 રૂપિયા એ લાદી ઘસવાવાળાને પોલિસી લીધીને 50,000 કે લાખ લોન આપેલી. લોકડાઉન આવ્યું, એ એના ગામ જતો રહ્યો અને ગામથી રિલાયન્સ જામનગરમાં એ લાદી ઘસવા ગયેલો રિલાયન્સ કંપનીમાં. અને ઈંટની મોટી થપ્પી હતી અને આખી ઈંટની થપ્પી એના પર પડી અને વ્યક્તિ મૃત્યુ પામ્યો. હવે બાળકો તો નાના હતા, હા મજૂર શું થાય? અહીંયા ખબર પડી, એની તમામ કાર્યવાહી ભરતભાઈ જોશીને બધા કરી આપી. એ વ્યક્તિને 22 લાખ રૂપિયાના પત્નીને મળ્યા. 22 લાખ. 15 લાખ રૂપિયા વીમા પોલિસીના મળ્યા. એનું ખાતું હતું એટલે 2 લાખ એ મળ્યા. વડાપ્રધાન યોજનામાં એના કપાણા હતા એટલે 4 લાખ એ મળ્યા. લોન આપી તો સભાસદ બનાવ્યા હતા, 2 લાખ એ મળ્યા. 22 લાખ મળ્યા. એક સામાન્ય વ્યક્તિને 22 લાખ મળે ને ગામડામાં તો 10 વીઘા જમીન આવી જાય. આ વીમાની આવડી મોટી તાકાત છે. અને આ પોલિસી માત્ર ને માત્ર પેલા વરાછા બેંકમાં જ હતી અને હવે ઇકો ટોક્યોની બધી બ્રાન્ચમાં માત્ર ઇકો ટોક્યો કંપનીમાં જ આ પોલિસી છે. એટલે મિલનભાઈને અને આખા સ્ટાફને આપણે જોરદાર તાળીથી વધાવીએ.